ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ बस्सों श्लोक। अनादेरपि विद्वंसः प्रागभावस्य वीक्षितः यद्बुद्ध्युपाधिसम्बन्धात् परिकल्पितमात्मनि। એટલે સ્ટુડન્ટ શિષ્યનો જે પ્રશ્ન હતો, બધા 6-7 પ્રશ્નો, આત્મા શું છે, અનાત્મા શું છે, બંધન શું છે, એની મુક્તિનો ઉપાય શું, વગેરે વગેરે, એમાં ગુરુજી આ ઉત્તર આપી રહ્યા છે. બંધન કે સંસાર જે છે એનું સ્વરૂપ શું છે અને કેવું છે, તો કે અનાદિ છે. બંધન અનાદિ છે, સંસાર અનાદિ છે. કેમ? કારણ કે અજ્ઞાન છે, આત્મ વિષયક અજ્ઞાન છે, અને છતાંય એને કારણે અનાદિ છે, અજ્ઞાન અનાદિ છે, અને છતાંય એનો અંત આવે છે. અને આ સંસાર કે બંધન એટલે શું? જીવ ભાવ, એને બંધન કહેવાય. જીવ ભાવ એટલે હું જીવ છું એ પ્રકારનો ખ્યાલ. દ્વૈતભાવ, બધું એક જ વસ્તુ છે. દ્વૈત ભાવ કહો, બંધન કહો, સંસાર કહો, મર્યાદા કહો. હું મર્યાદિત છું, જન્મ મરણને અધીન છું, પુણ્ય પાપને અધીન છું, આ પુનર્જન્મને અધીન છું, પૂર્વજન્મને અધીન હતો, પૂર્વજન્મ હતો મારો, હવે મારો પુનર્જન્મ થશે, ક્યાં થશે, મારે ટ્રાવેલ કરવાનું છે, યાત્રા. શરીર છૂટે એટલે એમ કહીએ ને આપણે, જીવ ગયો, ગયો કહીએ છીએ ને, જીવ મર્યો એવું નથી કે, જીવ ગયો, ગયો એટલે ટ્રાવેલ. હું આ બધી વસ્તુને અધીન છું, આનું નામ સંસાર. આવી હકીકત, આ વસ્તુ હકીકત છે જ નહીં, એ વસ્તુ આપણે સમજવાની છે. જીવ નામની વસ્તુ જ નથી, એટલે હું જીવ ભાવ બોલું છું. જેમ સર્પ ભાવ હોય, રજ્જુ સર્પ નામની વસ્તુ નથી. શું છે? સર્પ ભાવ. કોના પર? રજ્જુ પર. આ સમજી જાય તો બહુ કામ થઈ જાય એવું છે. હું શું માનું છું કે હું જીવ છું, મારા એકાઉન્ટમાં બહુ બધા પુણ્ય પાપ પડેલા છે, મારું પ્રારબ્ધ આવું છે, ભવિષ્યમાં કેવો જન્મ મને મળશે, ક્યાં મને યાત્રા કરીને હું ક્યાં આગળ જઈશ ને ક્યાં જન્મીશ. અનેક કર્મો છે મારા, સંચિત કર્મો મારા કેવા હશે, આમ તેમ, કયા પ્રાયશ્ચિત કરવું જેથી છૂટું. કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું, તે છું જ ને. એ સત્ય વસ્તુ છે. એટલે વેદાંત શાસ્ત્ર આ છે, હું જીવ છું, સાચી વાત છે. હું જીવ નથી, એ પણ સાચી વાત છે. હું જીવ છું એ સાચી વાત છે,
હું જીવ નથી, એટલે જ લોકોને અઘરું પડે છે. આપણે હંમેશા ટેવાયેલા છીએ કેટેગરી માટે. તમે બેમાંથી એક કહો, જીવ છું કે નહીં? નથી. ફરી પૂછું છું એકવાર, જીવ છું કે નહીં? છું. સમજ્યા? હું એમ કહેવા માંગુ છું કે હું જીવ છું એ વસ્તુ સત્ય છે કે નહીં જગત માટે, જગતના લોકો માટે. હા. અને હવે શાસ્ત્રને લાવો ત્યારે ખબર પડે, ઓહો હો, ખરેખર જીવ નામની વસ્તુ નથી. સર્પ છે કે નહીં? તમે મને કહો. ચાલો, સર્પ છે. પેલા અજ્ઞાની માટે તો છે સર્પ, એટલે તો એને તાવ ચડી ગયો કે બિચારા પડછેવો છૂટ્યો, સુંદરવનને ફોન કરી દીધો, બધું પત્યું. સર્પ છે જ નહીં ત્રણેય કાળમાં. બરાબર છે. બધું ઘણીવાર આવું, એ વાત ખોટી નથી, પણ પેલી વ્યક્તિ આ સાંભળીને ઉપરથી તમને તમાચો મારી દેશે. સમજો આ બરાબર. એટલે અત્યંત વ્યવહારિક વસ્તુ કહીએ છીએ આપણે. કેમ વ્યવહારિક વસ્તુ કહીએ છીએ? કારણ કે વ્યવહારિક સત્યનો સ્વીકાર કરીએ છીએ માટે. પણ વ્યવહારિક સત્ય છેવટનું સત્ય નથી. એની આ વસ્તુને તમારે તમારા જાગ્રત કાળે આ તમારા મનની અંદર લાવવાની છે. બધી તકલીફો પડી રહી છે આપણને કારણ કે હું માનું છું કે હું જીવ છું, અર્થાત હું એક વ્યક્તિ છું. અને વ્યક્તિ છું માટે જગત સાથે સંબંધિત છું, જગતના લોકો સાથે સંબંધિત છું. અને સંબંધોની કડવાશ, સંબંધોની તકલીફો, બધી ખરેખર તકલીફો છે મારે તો. આ બધી સંબંધોમાં કડવાશ રહેલી છે ને. સંબંધોમાં બધા અનેક પ્રકારની કડવાશ છે, એ આપણે ઢાંકીને બેઠેલા છીએ. છે આપણા માટે સત્ય છે કારણ કે હું જીવ છું, હું સંબંધી છું. ગમે તે સંબંધ હોય એમાં મારે કે વિશેષ કહેવાની જરૂર નથી. પણ હકીકત છે આપણા માટે. આપણે કહીએ છીએ બરાબર છે, ખોટું નથી, પરંતુ થોડોક વિચાર કરો કે એ છેવટનું સત્ય નથી. તમે કહ્યું કે હું આ સર્પ છે, આપણે એવું નથી કહેતા કે નથી, પરંતુ તપાસ થોડી કરો આગળ. તમને સર્પનો અનુભવ થઈ રહ્યો છે માટે તમે સાપને સાચો માનો છો, બરાબર છે, પણ સે તપાસ કરો આગળ. તો પછી તમે એમ કહેશો કે સર્પપણું છે, આ રજ્જુનું સર્પપણું છે. હા, બસ. હું જીવ છું અને વાસ્તવમાં આત્માનું જીવપણું ભાસે છે અજ્ઞાનને કારણે. જુદી વસ્તુ થઈ ગઈ આખી. રજ્જુના અજ્ઞાનને કારણે જેમ સર્પ સત્ય માનતો હતો, એવી રીતે આત્માના અજ્ઞાનને કારણે જીવ નામની વસ્તુ. અને શંકરાચાર્યજીએ બતાવ્યું કે આ જીવપણું અર્થાત જીવ, ચાલો એ અથવા મર્યાદા, એ બધી વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષ એટલે શું? અહંકાર. આ એ વિજ્ઞાનમય કોષ કઈથી લઈ? વિવેક ચૂડામણીમાં એ જ તો ચાલતું હતું. પંચકોષ વિલક્ષણ આત્માને બતાવતા બતાવતા અન્નમય, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય. અને વિજ્ઞાનમયની વાત આવી ત્યારે પછી વિજ્ઞાનમય કોષ એટલે શું? અહમપણું. બુદ્ધિમાં આત્માની અભિવ્યક્તિ થતાની સાથે જ, અંતઃકરણમાં આત્માની અભિવ્યક્તિ થતાની સાથે જ અહંકાર, અહમપણું. એ અહમપણું તો આવે છે ને જાય છે. અથવા હું વ્યક્તિપણું, એમ એ જે છે વાસ્તવમાં એને કારણે આ જીવભાવ છે, અર્થાત જીવપણું જણાય છે. એટલે એનો અર્થ એવો તો આ બીજો અહમ છે ને, વાસ્તવિક અહમ આત્મા સચ્ચિદાનંદ, અને આ અહમપણું, અહંકાર, સૂડો. આપણે કહ્યું હતું ને નિષ્કર્મ સિદ્ધિમાં, સૂડો એટલે દેખાવ કરે. આવો જેમ મારો કોઈ દેખાવ કરે, આવું કરતા હોય છે. કોઈ સ્વામીની વર્ષગાંઠ હોય ને તો પછી પેલું નાટક વગેરે રાખ્યું હોય તો પછી સ્વામીનો બધો ડ્રેસ પહેરી અને ટેબલ જે રીતે સ્વામી બોલતા હોય એ રીતે બોલે, એ પ્રકારે ચેષ્ટાઓ કરીને બધાને રમૂજ કરાવે. એ સાચો સ્વામી નહીં, એમ સમજી ગયા તમે? આ સાચા સ્વામી સામે બેસીને પેલા ખોટા સ્વામીને જુએ. સમજી ગયા? આવી વસ્તુ છે. આ સારું છે, આપણું કોઈ કરતું નથી એટલી રાહત છે. પરંતુ કહેવાનો આશય એવો છે કે અહંકાર જે છે જાણે એવો દેખાવ કરે છે કે હું જ સાચો આત્મા છું, એમ
એટલે આ સર્પ જાણે એવો દેખાવ કરે છે ને કે હું સાચો છું, પણ ખરેખર સર્પની અંદર સર્પની જાડાઈ, સર્પની લંબાઈ, સર્પનો રંગ બધું રજ્જુનું છે. પણ છતાંય એ સ્યુડો રજ્જુ એમ કહીએ, બિલકુલ બધી રીતે નકલ કરે છે, માટે જ એને સાચો માની લઈએ છીએ. આ તકલીફ છે. એટલે આત્મા ચૈતન્ય છે, પરંતુ આ અહમપણું, અહંકાર વિજ્ઞાનમય કોષ ચિદાભાસથી યુક્ત હોવાને કારણે ત્યાં હવે વિજ્ઞાનમય કોષ કહેવા માટે, ત્યાં તો તમે કહેતા હતા અંતઃકરણ ચિદાભાસથી યુક્ત અને અહંકાર કહેવાય. એક જ વસ્તુ થઈને ભાઈ, હવે એમાં શું મોટી વસ્તુ છે? શબ્દ જુદો વપરાયો તેથી કંઈક થોડું એને ખોટું એ કરવાનું. એટલે બુદ્ધિ કે વિજ્ઞાનમય કોષ, એમાં અહમપણું, એમાં અહમપણું ક્યાંથી આવ્યું? ચિદાભાસને કારણે આવ્યું. માટે અહમ કયો છે? ચૈતન્યયુક્ત, અહમ ચેતન જણાય છે, અને એ પેલાની નકલ કરે છે. એટલે એ જે કે અહંકાર જે છે વિજ્ઞાનમય કોષ છે, એ છે વાસ્તવમાં એ અહમ તો કેવો છે? અત્યંત મર્યાદિત છે. અને એના ગુણધર્મો જ જાણે બધા, અથવા એ અહંકારનું જ આત્મા પર અધ્યારોપ થઈ જાય છે. એના કારણે આપણે આપણી જાતને જીવ કહીએ છીએ. જેમ સર્પપણું જે છે, પૂરેપૂરો સર્પ વાસ્તવમાં શેના પર અધ્યારોપિત થઈ ગયો છે? રજ્જુને. એને કારણે રજ્જુને જ આપણે શું માની લઈએ છીએ? સર્પ માનીએ છીએ. એવી ને એવી રીતે આ અહંકાર જ અધ્યારોપિત થઈ ગયો છે આત્મા ઉપર, અને એને કારણે જ આત્માને આપણે શું માનીએ છીએ? જીવ માનીએ છીએ. એટલે અને અહમપણાનું એ વિજ્ઞાનમય કોષમાં જ કર્તૃત્વ છે. માટે એ કર્તૃત્વ અહંકારનું ગુણધર્મ કર્તૃત્વ એ હવે આત્મા પર અધ્યાર એવું છે. ગુણીનો અધ્યાસ થાય, ધર્મીનો અધ્યાસ થાય તો ધર્મનો અધ્યાસ થઈ જ જાય. સર્પનો જ અધ્યાસ થઈ ગયો તો સર્પના જે ગુણો છે એનો અધ્યાસ આપોઆપ જ થઈ ગયો. સર્પના ગુણો એટલે શું? સર્પનું ઝેરીપણું, સર્પનું સર્પ કોબરા જાતિનો છે, તો એનો અધ્યારોપ રજ્જુ પર થયો. એટલે જ પેલો કહે છે આ કોબરા છે. અરે ભાઈ, રજ્જુ છે, કોબરા નથી. આ ઝેરી લાગે છે. અરે આ તો બિનઝેરી રજ્જુ છે. એનીવે, એટલે કહેવાનો આશય ધર્મી અધ્યાસ, ધર્મ અધ્યાસ, અર્થાત અધ્યાસ, જ્ઞાનાધ્યાસ, આવું વિચાર સાગરમાં આવે છે બધું. ધર્મીનો અધ્યાસ પૂરેપૂરો સર્પનો જો અધ્યાસ થતો હોય તો પછી સર્પની ઉંમરનો અધ્યાસ થઈ જાય. આ સર્પ મને લાગે છે હમણો, મતલબ કે આ થોડા વર્ષોનો જ છે. મતલબ કે 5-6 વર્ષનો હશે. આ બહુ મોટો સાપ નથી, બહુ બધું બોલી છે, નાનો સાપ છે, યુવાન છે, વૃદ્ધ સાપ નથી. એની એટલે ધર્મનો પણ પછી અધ્યાસ થઈ જાય. એટલે વિજ્ઞાનમયના ધર્મો કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ વગેરેનો પણ આત્મા પર અધ્યાસ. એટલે વિજ્ઞાનમય કોષ મર્યાદિત છે તો એ મર્યાદાનો પણ અધ્યારો બધું થઈ જ જાય. આ બધું જીવ ભાવમાં આવી ગયું છે. એટલે હું જીવ છું એટલું નથી આપણે કહેતા, હું મર્યાદિત છું એમ પણ કહીએ. વિજ્ઞાનમયમાં જ આ બધું વાસ્તવમાં પછી આ કરતા ભોગતાપણું, એટલે હું કરતા ભોગતા પરમાત્મા. અને એ અહંકારના જ બીજા બધી વસ્તુઓ એની સાથે સંકળાયેલી વસ્તુ શું છે? કર્મ, સંચિત કર્મ વગેરે. આ તે બધું અહંકાર સાથે સંકળાયેલું. જ્યાં કર્તૃત્વ હોય ત્યાં જ પછી ભોક્તૃત્વ હોય, તો કર્તૃત્વને કારણે જ કર્મો પણ એને જ લાગુ પડે. અને કર્મોનું ફળ કોણે ભોગવાનું હોય? ભોગતા તરીકે વિજ્ઞાનમય જીવે. એટલે આ રીતે. પણ એ તો સ્વામીજી વિજ્ઞાનમય કોષ તો જડ છે. આવું જાણી લો તો પછી આગળ ભણવાની જ ક્યાં જરૂર છે? વિજ્ઞાનમય કોષ ચિદાભાસથી યુક્ત કરવાને કારણે ચેતન જણાય છે, માટે જ એને વાસ્તવમાં ખરેખર આપણે એને જ આત્મા માની લઈએ છીએ, એમ કહેવાનું છે મારું. એનીવે, એટલે આ રીતે ટ્રાન્સફર્ડ હે ને આના ધર્મો વગેરેનો મર્યાદાઓનો આત્મા પર અધ્યારો, એને આપણે જીવ ભાવ કહીએ. અને કેવો છે? અનાદિ છે.
અને એ પાછો જતો રહેશે. એટલે વાસ્તવ એ જે ચર્ચા કરી આપણે, એટલે એની અંદર આ વસ્તુ થોડી વિચિત્ર લાગતી હતી. કેમ વિચિત્ર લાગતી હતી? કે જે વસ્તુ અનાદિ હોય એ જીવભાવ અજ્ઞાનને કારણે છે, માટે એને કારણે વિજ્ઞાનમય કોષના ધર્મો હું આત્મા પર અધ્યારોપિત કરું છું, મારા પર અધ્યારોપિત કરું છું. આત્મવિષયક અજ્ઞાનને કારણે અધ્યારોપિત કરું છું. એટલે સમજ કે આમ બે છે, પણ એકને આમ બીજા પર મૂકે છે. એવું નહીં. હું છું આત્મા, પણ પોતાને અહંકાર કહી દઉં છું. એમ સમજી ગયા? કારણ કે અહંકાર ચેતન છે. એવું આ પાછું અધ્યારોપ છે ને, એટલા માટે મને બહુ ગમતો નથી અધ્યારોપ. અધ્યારોપ કોણે કર્યો એમ કરીને પછી આમ આજુબાજુ જોઈએ. પ્રશ્ન આવો કરે એમ જાહેરમાં, કેમ્પમાં આવો પ્રશ્ન કરે. હા, ખાસ કરીને કેમ્પમાં કરે. એકલા હોય ત્યારે ના પૂછે, કેમ્પમાં પૂછે બધાની હાજરીમાં. અને પછી પૂછીને સ્વામીની સામે ના જુએ. પ્રશ્ન સ્વામીને કરવાનો, ત્યારે સ્વામી સામે જોવાનું. પછી પૂછ્યા પછી આજુબાજુ જોવાનું કે જોયું મેં કેવો પ્રશ્ન કર્યો. એટલે પોતે જીવ છે એ વસ્તુ એ દ્રઢ કરે છે, એ નક્કી કરે છે. સમજી ગયા? તમે આ પૂછીને બુદ્ધિશાળી ન દેખાયા વેદાંતના વર્ગમાં, મૂર્ખ સાબિત થયા. કારણ કે અત્યાર સુધી જે ભણ્યા એનાથી તદ્દન વિરુદ્ધ તમારું વર્તન છે. આમ આજુબાજુ જોવું એટલે શું? જોયું મેં કેવો પ્રશ્ન કર્યો, હું કેવો ચડિયાતો છું, બુદ્ધિમાન છું. પતી ગયું. બુદ્ધિમાનનો અર્થ થયો કે બુદ્ધિનો પોતાના પર અધ્યારોપ કર્યો, વિજ્ઞાનમાં એનો અધ્યારોપ કર્યો. એની વિચારો બહુ માયાને કારણે જીવની હાલત તમે જો જુઓ, માય ગોડ, તમે જેમ આ બધી વસ્તુઓ ભણો ને, કોઈના પર એ કરવાનો નથી, પરંતુ તમને હાસ્યાસ્પદ લાગે. આ બધું દુનિયામાં જે ચાલે છે ને બધું હાસ્યાસ્પદ લાગે. એક ગ્રુપની અંદર બેઠા હોઈએ ત્યારે આપણે મોટાઈ કરીએ, આ કરીએ. જો વેદાંતી હોય તો એ જોઈને એને હસવું આવે અને એને થાય કે આ વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ, અથવા પ્રાર્થના કરી કે ભગવાન મને આ પ્રકારની બુદ્ધિ ના આપીશ, મને એવી બુદ્ધિ આપ કે આ પ્રકારના અધ્યારોપ, કોષોના અધ્યારોપ, બુદ્ધિ વગેરેના અધ્યારોપ, શરીરના અધ્યારોપમાંથી હું મુક્ત રહું, જીવત્વના અધ્યારોપથી મુક્ત રહું. હું જીવ છું એ ભાવમાંથી કેવી રીતે મુક્ત બનું, એ પ્રાર્થના. આ બધી વસ્તુઓ જીવભાવને દ્રઢ કરે. મોટાઈ, ફલાણું, ઢીકણું, આ તે બધું પોતાનું જ્ઞાન બતાવવું, પોતાના પૈસા બતાવવા, પોતાની કોઈક નામના થઈ જાય, કીર્તિ થઈ જાય. એની એટલે આપણે પેલા નૈયાયિકને જવાબ આપીએ છીએ. નૈયાયિક હસે છે. આપણે કહ્યું ને કે આ તો સંસાર, જીવ, હું જીવ છું અથવા જીવભાવ આવો છે અનાદિ. કારણ કે અજ્ઞાન અનાદિ, એનું કારણ અનાદિ છે, માટે જીવભાવ પણ અનાદિ. પરંતુ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાર પાછળનો અંત આવે એટલે હસે છે. મિથ્યા અનાદિ હોય એ વસ્તુ અનંત હોય એમ કે છે, અંત વગરની હોય. અનાદિ વસ્તુ અંતવાળી કેવી રીતે હોય એમ કરીને હસતો હતો. એટલે પછી આપણે એનું જ ઉદાહરણ આપ્યું કે ભાઈ તારો તું અભાવ જે 4 પ્રકારના માને છે એમાં પ્રાગ અભાવ, કોઈ પણ અભાવને આ રીતે લઈ શકો છો, પણ પ્રાગ અભાવ આપણે, પ્રાગ અભાવ એટલે શું? ચાલો ભાઈ કોઈ વસ્તુ લો અને એનો અભાવ આપણે વિચારીએ. પ્રાગ અભાવ ઘડો છે, એ ઘડો એની ઉત્પત્તિ થઈ એ પહેલાં એનો અભાવ ક્યારથી હતો? અનાદિકાળથી. આ વસ્તુની ઉત્પત્તિ થઈ, બરાબર છે, એ પહેલાં એનો અભાવ હતો, બરાબર. હા, એ અભાવ ક્યારથી હતો? તમે કોઈ અભાવ ફલાણી સાલથી હતો, એ પહેલાં અભાવ નહોતો, તો મતલબ કે એ વસ્તુ પહેલાં હતી, એનો અર્થ એવો થઈ ગયો. એટલે એ વસ્તુનો અભાવ અનાદિ છે, અને છતાંય ઉત્પત્તિ થતાની સાથે જ, ઘડાની ઉત્પત્તિ થતાની સાથે, પેનની ઉત્પત્તિ થતાની સાથે જ એનો અભાવ નષ્ટ થઈ ગયો. તો પછી તારામાં જ આ વસ્તુ તો છે કે તારો પ્રાગ અભાવ જે છે એ વાસ્તવમાં અનાદિ છે, પણ છતાંય અંત આવે છે, બરાબર ને? એટલે આમ આપણે કેટેગરી તરીકે નથી સ્વીકારતા આ બધા અભાવને, કારણ કે આપણે અભાવની વાત જ નથી કરતા, કારણ કે અભાવ નામની વસ્તુ જ નથી. અભાવ નામની વસ્તુ જ નથી. જે કંઈ છે એ ભાવરૂપ છે, બ્રહ્મરૂપ છે. ભાવ એટલે અહીંયા સત્યરૂપ, સતરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે. કશું નથી એવું કહેવાવાળું પણ પડ્યું જ છે. હજુ કશું નથી એ વસ્તુનો અનુભવ થવાવાળું તો રહેવાનું જ છે. અને માટે અભાવ નામની વસ્તુ આપણે સ્વીકારતા નથી, પણ વ્યવહારિક રીતે આનો અભાવ અને આનો અભાવ કહેવો તો કહો, પણ એ તો કંઈક ના, અભાવ નામની સત્ય વસ્તુ છે.
સારું, એના 4 ભાગ પાડ્યા હતા ને એ બધું, પ્રાગ ને પ્રધ્વંસ ને અત્યંત ભાવ ને અન્યોન્ય ભાવ ને. એટલે આપણે જાણે ને અત્યારે આપણે બધું નથી સ્વીકારતા, પરંતુ અત્યારે એનો સ્વીકાર એટલા માટે કરીએ છીએ કે એને આપણે ઉત્તર આપવો છે. એટલે એને અભ્યુપેત્યવાદ કહેવામાં આવે શાસ્ત્રમાં. અભ્યુપેત્યવાદ એટલે આપણા ઓપોનન્ટ જે હોય, પૂર્વ પક્ષીનો એ પૂર્વ પક્ષી જે વસ્તુને માનતો હોય એનો આપણે જાણે કે થોડીક વાર માટે સ્વીકાર કરીને પછી એને ઉત્તર આપીએ, કે જેથી કરીને ઉત્તર આપીએ એટલે એની સાથે આપણે કમ્યુનિકેશન કરી શકીએ. એની વસ્તુનો સ્વીકાર કરીએ ને તો એની સાથે કમ્યુનિકેશન કરી શકીએ. ભડાક કરતી ના પાડ દો તો નહીં, પણ એને એની જ વસ્તુનો સ્વીકાર કરીને પછી એને એમાંનો દોષ બતાવીએ તો પછી એ વસ્તુ એ સ્વીકારે. આ ક્ષણે જેવું છે કે આપણે બાળક હોય ને, બાળકની ભાષામાં આપણે નથી વાત કરતા, લે મમ્મમ લે. હવે આ મમ્મમ નામનો શબ્દ તમે બીજા વ્યક્તિ સાથે તમારા હસબન્ડને જમવા બેસવાનું હોય તો તમે આવું કહો, લે મમ્મમ ખાઓ, લો, આવું કે ના. એટલે વાસ્તવની અંદર બાળક સાથે કમ્યુનિકેટ કરવા માટે બાળક જે ભાષા બોલે છે એનો આપણે જાણે કે સ્વીકાર કરીએ. ભાષા અને એનાથી એનો અર્થ જેના એના મનમાં હોય એનો ટેમ્પરરી સ્વીકાર કરીને એની સાથે, ટેમ્પરરી એટલે કે એની સાથે એ વસ્તુનો સ્વીકાર કરીને આપણે એની લેંગ્વેજમાં વાત કરીએ, એવું છે. એટલે એ તો કમ્યુનિકેશન થાય. બાળકને કહે કે દાળ ભાત રોટલી શાક ખા, કે શું? હા, પણ મમ્મમ ખા તો તરત. હા, એવું છે. એટલે નૈયાયિકની એટલે આપણે અત્યારે જાણે કે એનો આ અભાવ જે છે, પ્રાગ અભાવ વગેરે છે, એનો અત્યારે સ્વીકાર કરીને પછી એને કહે કે ભાઈ તારો જે પ્રાગ અભાવ છે એવો જ અમારી આ જીવ ભાવ છે, સંસાર અમારો. તારો પ્રાગ ભાવ અને અમારો જીવ ભાવ એક જ કેટેગરીમાં આવે. જીવ ભાવ એ અનાદિ અને એનો અંત આવે. તું તારો જેમ પ્રાગ ભાવ જે છે એ વસ્તુ અનાદિ પરંતુ એનો અંત આવે, હે ને? એવી ને એવી રીતે અભાવનો અંત આવે ને, ઉત્પત્તિ થાય એની સાથે, એવી ને એવી રીતે આનો પણ એમ. એટલા માટે આપણે સ્વીકાર કરીએ છીએ. એટલે શું કહે છે? અનાદેહે અપી વિધ્વંસ પ્રાગભાવસ્ય વિકસિત. આ પ્રાગભાવ જે છે શ્લોકની અંદર, પ્રાગભાવ જે છે એ જે રીતે અનાદિ છે અને છતાં અને વિધ્વંસ, અને એ પ્રાગભાવનો વિધ્વંસ, નાશ, અંત, વિકસિત એ જેમ તારા દ્વારા એનો સ્વીકાર થયેલો છે તારા શાસ્ત્રમાં, એવી ને એવી રીતે વાસ્તવની અંદર અમારો સંસાર પણ, જીવભાવ જે છે એ આવો છે, બંધન છે એ આવું છે. એટલે બીજી કડીમાં પછી બીજા પંક્તિમાં કહ્યું યદ બુદ્ધિ ઉપાધિ સંબંધાત પરિકલ્પિતમ આત્મની. એટલે કે આ જે સંસાર જે છે બુદ્ધિ ઉપાધિ સંબંધાત આત્મની પરિકલ્પિતમ. એટલે યદ બુદ્ધિ ઉપાધિ સંબંધાત આત્મની જીવત્વમ કલ્પિતમ. એ જીવત્વમ લાવવું પડે ને, એ જીવત્વમ પછીના શ્લોકમાંથી લઈ આવીએ છીએ. પછી આના પછીના શ્લોકની અંદર જીવત્વમ પહેલો જ શબ્દ છે. એ જીવત્વમ આપણે અહીંયા લઈ આવીએ છીએ. આત્મા ઉપર પરિકલ્પિત, આત્મા ઉપર અધ્યસ્ત, પણ શું? જીવત્વમ એમ. એટલે જીવત્વમ અહીંયા નથી, પરંતુ આચાર્ય જે પછીનો શ્લોક છે એમાં એ જીવત્વમ શબ્દ વાપરે જ છે. એટલે એ જીવત્વમ આપણે અહીંયા લઈ આવીએ. બુદ્ધિ ઉપાધિ સંબંધાત જીવત્વમ આત્મની કલ્પિતમ. જીવત્વમ એટલે સંસાર, જીવત્વમ એટલે દ્વૈત, જીવત્વમ એટલે શું જેને કે મરણ ધર્મ, જીવત્વમ એટલે મર્યાદિત, જીવત્વમ એટલે અલ્પપણું, જીવત્વમ એટલે ભેદ. જે બધું આવી ગયું, જીવ કહ્યું એટલે પતી ગયું, દ્વૈતે આવી ગયું ને, મરણ ધર્માએ આવી ગયું ને, બરાબર ને, મૃત્યુને અધીન બધું જ બધું આવ્યું. એ જીવત્વમ શું છે? આત્મની પરિકલ્પિતમ, આત્મની અધ્યસ્તમ, આત્મા ઉપર એ અધ્યસ્ત છે. જેવી રીતે આ જે છે પેલો ડ્રીમર, હે ને, એટલે સ્વપ્ન પુરુષ જે છે એ જેમ સ્વપ્ન જગતનો અનુભવ કરે છે એ કેવું પ્રકારનું દ્વૈત છે. વાસ્તવમાં એ સ્વપ્ન જગત અને સ્વપ્ન પુરુષ એ પેલા જાગ્રત પુરુષ પર જ અધ્યસ્ત છે. જાગ્રત પુરુષ અજ્ઞાનને કારણે, ઊંઘને કારણે પછી આ દ્વૈતની કલ્પના થાય છે. એટલે
આપણે કહી શકીએ કે પેલો સ્વપ્ન પુરુષ જે છે, સ્વપ્ન જગતનો જે અનુભવ કરી રહ્યો છે, સ્વપ્ન જગતને પોતાનાથી ભિન્ન માની રહ્યો છે, સ્વપ્ન જગતનો ને અનુભવ કરતાં કરતાં સુખ દુઃખનો પણ અનુભવ કરે છે, એવો એ સ્વપ્ન પુરુષ જેવી રીતે જાગ્રત પુરુષ પર પરિકલ્પિત છે, અધ્યસ્ત છે, સાચો છે જ નહીં. અને એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ જાગ્રત પુરુષ પણ જીવ અત્યારે એ શેના પર પરિકલ્પિત છે? આત્મા પર પરિકલ્પિત છે. શેના કારણે? ઊંઘને કારણે. અનાદિમાયયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. માંડુક્ય કારિકામાં કહ્યું અનાદિમાયયા સુપ્ત. આ જીવ સૂતેલો છે માયા, અનાદિમાયા, અજ્ઞાનને કારણે આ જીવ જાણે કે સૂતેલો છે. એટલે એ જીવ પછી આ પ્રકારની કલ્પના, એટલે જીવપણું જ વાસ્તવમાં એ ઊંઘને કારણે છે. અને પછી કલ્પના કરે કે આ હું તો આવો છું, તેવો છું, ને આ જગત મારાથી જુદું છે, એ પ્રકારે. એટલે બુદ્ધિ ઉપાધિ સંબંધાત, આ વિજ્ઞાનમય કોષ સાથેના સંબંધને કારણે એ વાસ્તવમાં આ પ્રકારે. એટલે પેલો 189માં શ્લોકથી થોડું ડાયવર્ઝન શરૂ કર્યું. વિજ્ઞાનમય કોષની ચર્ચા ચાલતી હતી, એમાં પછી 189માં શ્લોકથી આચાર્યને થયું કે વિજ્ઞાનમય કોષ એટલે અહંકાર. અને અહંકારને જ આપણે આત્મા કહીએ છીએ, અહંકાર કે જીવ પણ, જે પણ. એટલે પછી એની આ ચર્ચા શરૂ કરી, થોડોક ડાયવર્ઝન કર્યું. અને 205માં શ્લોક સુધી છે. વળી પાછી આનંદમય કોષની, કારણ કે વિજ્ઞાનમય કોષની ચર્ચા પતી જશે, અને પછી આનંદમય કોષની ચર્ચા. પછી એમ કહેશે કે આ પંચકોષથી વિલક્ષણ આત્મા છે, એમ. એ રીતે આપણે પહેલાં જોઈ ગયા છે શરીરત્રય વિલક્ષણ, આ બધું આગળ આવી ગયું. પહેલાં કારણ શરીર આવ્યું ને સૂક્ષ્મ શરીર, કારણ શરીરની વાત આવી ત્યારે જ પછી પેલી માયાની વાત કરીને, તમને જો ખ્યાલ હોય તો. હા, આગળ જવા દો. ચાલો, બુદ્ધિ ઉપાધિ સંબંધાત. એટલે આ બુદ્ધિ ઉપાધિ શબ્દ તમે જાણો છો. ઉપાધિ એટલે પોતે પોતાના ધર્મોનો અન્ય ઉપર આરોપ કરે, અન્યમાં ટ્રાન્સફર કરે. ટ્રાન્સફર કર્યા વગર ટ્રાન્સફર કરે. ટ્રાન્સફર થયું તો પછી એનો અર્થ એવો હતો કે સાચી વસ્તુ છે. જેવી રીતે ફૂલ પોતાના રંગનો સ્ફટિક ઉપર ટ્રાન્સફર કરે. હવે તમે મને કહો, જ્યારે સ્ફટિક ઉપર ફૂલ લાલ જાસૂદ છે, પોતાના રંગનો, બાજુમાં સ્ફટિક પડ્યું હોય, ઘણીવાર સ્ફટિકનું લિંગ હોય છે, સ્ફટિકનું લિંગ વાપરે લોકો પૂજામાં, શિવલિંગ. અને પછી ઉપર લાલ ગુલાબ કે લાલ જાસૂદ મૂકે તો પેલું સ્ફટિક લાલ દેખાય. આપણને થાય કે હા, આ ફૂલે પોતાનો રંગ ટ્રાન્સફર કર્યો. જો હવે રંગ ટ્રાન્સફર થઈ ગયું હોય તમારે, તો પછી લિંગને પાછું સ્ફટિક રંગહીન જોઈએ છે, તો હવે તમારે લિંગને બહાર કાઢવું પડશે, કારણ કે રંગ આવી ગયો હોય એની અંદર. અને તો પછી લઈ જઈને એને બરાબર ધોઈ નાખો, હવે રંગ કાઢો. પણ જેવું ત્યાંથી દૂર લઈ ગયા, ક્યાં જતો રહ્યો રંગ, ક્યાં જતો રહ્યો? હમણાં તો લાલ દેખાતું હતું. એટલે ટ્રાન્સફર થયા વગર ટ્રાન્સફર થયું છે. ટ્રાન્સફર થયા તો ખરેખર સંબંધ થયો. ટ્રાન્સફર થયો મતલબ કે અહીંયાથી આ રંગ અહીંયા ગયો, તો ખરેખર આ ટ્રાન્સફર કરનાર અને આ ટ્રાન્સફર જેના પર થયું છે તે, એવો સંબંધ થયો બેની વચ્ચે. ઉપાધિ ઉપહિત એમ કહેવાય. ઉપહિત એટલે જેના પર ટ્રાન્સફર થયું. ઉપાધિ એટલે જેણે ટ્રાન્સફર કર્યું. પરંતુ તમે જાણો છો કે સ્ફટિક જ્યારે લાલ દેખાય ત્યારે લાલ નથી. આનું નામ વેદાંતિ કહેવાય, વિવેકી. કે સ્ફટિકને લાલ જોતો હોવા છતાંય, સ્ફટિક લિંગને લાલ જોતો હોવા છતાંય આવી ભૂલ ના કરે, લિંગને બહાર કાઢી અને ધોવા ના લઈ જાય રંગ દૂર કરવા માટે. કારણ કે હસે છે ઉપરથી, એવું છે, હસે એ કેવું લાલ દેખાય છે. પછી એને છે ને ઘણીવાર એ કાઢીને પછી પેલો પીળું કરણનું ફૂલ મૂકે, આવું બધું કરે. સફેદની વાત નથી કરતો, મોગરો મૂકો તો કશું બહુ એ નહીં, રંગવાળી વસ્તુ મૂકો તો. એટલે પછી પીળું ફૂલ મૂકે, વળી પછી આપણે પેલા મળે છે ને, પેલા બહુ જ એકદમ ડાર્ક બ્લુ કલરના, એ પેલું શું કહે, પોયણી નહીં બેંક, ચાલો એવા એની વેલ થાય છે. ને આપણે ત્યાં બહુ ફૂલો આવે ને પર ચોમાસામાં, ગાઢો ભૂરો રંગ હોય, એ તમે એને પર મૂકો,
ભૂરું દેખાય. ઇનફેક્ટ એ જે તે ઉપાધિ, જે તે ફૂલને કારણે સ્ફટિકનો રંગ બદલાતો હોય એ જ બતાવે છે કે સ્ફટિક નિરંગ છે. નહીં તો જો સ્ફટિક એક રંગ, એક ફૂલ મૂકવાને કારણે લાલ થઈ ગયું હોત તો પછી હવે બીજું મૂકો તો એ લાલ રંગ કેવી રીતે જાય, સિવાય કે તમે એને ધોઈ નાખો બરાબર. પરંતુ એ બીજું ફૂલ મૂકો તો હવે એ પીળું ફૂલ મૂકો તો પીળું દેખાય છે, લીલું મૂકો તો લીલું દેખાય, ભૂરું મૂકો તો ભૂરું દેખાય. એ જ બતાવે છે કે સ્ફટિક આવું દેખાય છે, સ્ફટિક લિંગ આવું દેખાય છે, બન્યું નથી. એને કહેવાય કે ઉપાધિના ધર્મો આ રીતે દેખાય. કેમ? નજીક હોવાને કારણે. અહંકાર આત્માની અત્યંત નજીક. કેટલું સમજ, કેટલું 1 ઇંચનું અંતર, કેટલું અહંકાર અને આત્મા વચ્ચે અંતર કેટલું? અરે ભાઈ, અહંકાર જ પ્રતિષ્ઠિત છે. શેમાં? આત્મામાં. હા, અહંકાર તો મન છે અલ્ટિમેટલી. હા, મન આત્મામાં પ્રતિષ્ઠિત છે. જો મન આત્મામાં પ્રતિષ્ઠિત હોય તો હવે તમારે મને ભણાવવાની જ ક્યાં જરૂર છે? અરે ભાઈ, મન નહીં, આખું જગત આત્મામાં પ્રતિષ્ઠિત છે. આત્માને કારણે તો સર્વનું અસ્તિત્વ છે. આત્માને કારણે તો ભાસી રહ્યું છે બધું, મન સહિત બધું. તો પછી મનને આત્મામાં પ્રતિષ્ઠિત તો ઓલરેડી હોય તો પછી મારે ક્યાં કરવાની જરૂર છે? મારું મન છે ને સ્વામીજી બીજી જગ્યાએ છે, ત્યાંથી એને આત્મામાં મારે પ્રતિષ્ઠિત કરવું છે. તમે કહો છો મન તો આત્મામાં પ્રતિષ્ઠિત છે. મન નહીં, આખું જગત આત્મામાં પ્રતિષ્ઠિત છે. મનની અંદર આત્મ વિષયક વૃત્તિ લાવવી. મન આત્મામાં પ્રતિષ્ઠિત હોવા છતાંય જાણે કે વૃત્તિઓ બહિર્મુખ છે. એટલે મનમાં બ્રહ્માકાર વૃત્તિ, આત્માકાર વૃત્તિ, હું નિત્ય છું, પૂર્ણ છું, આ પ્રકારે વૃત્તિ લાવવી એ મનની આત્મામાં પ્રતિષ્ઠિતા કહેવાય. એનું નામ જ નિધિધ્યાસન છે. એનું નામ નિધિધ્યાસન, કે હું નિત્ય છું, હું પૂર્ણ છું. આનું નામ પ્રતિષ્ઠા. પોતાની વૃત્તિઓ જે છે આ રીતે આત્માકાર બનાવવી વગેરે. અહમ પૂર્ણ વગેરે. ચાલો, એટલે બુદ્ધિ ઉપાધિ સંબંધાત. બુદ્ધિ ઉપાધિનો સંબંધ કેવો સંબંધ કહેવાય? હવે આ તમે સમજી ગયા. સાચો નહીં, તાદાત્મ્ય નથી થયું. ઉપાધિના ધર્મો આમાં આવી ગયા હોય તો તાદાત્મ્ય થઈ ગયું. આધ્યાસિક તાદાત્મ્ય, સાચું તાદાત્મ્ય નહીં, આધ્યાસિક સંબંધ. સમજી ગયા? એટલે અહંકાર કે વિજ્ઞાનમય કોષ કે જીવ પણું જે છે એ હવે આમાં જણાય છે, અને માટે આત્માને જીવ કહીએ છીએ, પોતાને જીવ કહીએ છીએ. પરિકલ્પિતમ કે છે ને, પરિકલ્પિતમ એટલે આનો ખાલી અધ્યારોપ જ છે, ખરેખર ટ્રાન્સફર થયું નથી. એટલે જીવ એટલે વિજ્ઞાનમય કોષનો, અહંકારનો પોતાના પર અધ્યારોપ કરવો, અને અહંકારના ધર્મો કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરેનો પણ અધ્યારોપ કરવો. ખરેખર આત્મા હજુ પણ અકર્તા, અભોક્તા વગેરે જ છે. માટે શાસ્ત્ર કહે છે તું અકર્તા છું, હું કહું છું હું કરતા છું. જેવી રીતે આપણે કહીએ કે સ્ફટિક લાલ છે, પણ ત્યારે સ્ફટિક નિરંગત છે, એવું એ પ્રકારે વાસ્તવમાં જ્યારે હવે તમે કહો કે હું અકર્તા છું, ત્યારે એનો અર્થ થયો કે હવે જ્ઞાન પચી ગયું બરાબર. શાસ્ત્ર કે તું અકર્તા છું, ત્યારે હું તો કહું કે હા હું અકર્તા છું. ક્લાસમાં બહાર નીકળીને કહું કે હું તો કરતા ભોગતા જ છું, કહીએ નહીં, વિરોધ દેખાડવા માટે કહીએ નહીં, પરંતુ માની જ લઈએ કે હું તો કરતા ભોગતા જ છું. આપોઆપ જ પાછું ઠાણ બધું આવી જાય. સ્વામીને દેખતા કહીએ કે સ્ફટિક નિરંગત છે, ભલે લાલ દેખાય સ્વામીજી, પણ સ્વામી જાય પછી થાય કે આ લાલ થઈ ગયો છે, તો હવે મારે કોઈ ફૂલ મૂકવા નથી. નહીં તો મારે તો પેલું એકદમ નિરંગ સ્ફટિક પેલું લિંગ ગમે છે. આ તો હવે લાલ થઈ જતું હોય, અથવા લાલ બની જશે. અત્યારે લાલ દેખાય છે એવું કહ્યું છે સ્વામીએ, બરાબર છે નિરંગ જ, પરંતુ લાલ દેખાય છે એવું એમણે કહ્યું તો છે. પણ આ રીતે રોજ મૂક્યા કરીશ તો એ લાલ બની જશે, તો એના કરતાં એને દૂર જ રાખો. આવું છે. ક્લાસની અંદર કહે કે હું તો અકર્તા, નિરંગ, સર્વ ધર્મોથી પર છું, સર્વ ગુણોથી પર છું, હું અકર્તા, અભોક્તા, ચિત્ત સ્વરૂપ, સત સ્વરૂપ, ચિદાનંદ રૂપ છું, શિવ સ્વરૂપ છું, બધું
અને જેવા ચપ્પલ પહેર્યા વળી કહ્યું કે આ તો રંગીન છું હું તો, પાછું હું તો રંગીન છું. એટલે પહેલાં વિજ્ઞાનમય કોષના અહંકારના જીવના જે ધર્મો જે છે વિજ્ઞાનમય કોષ જ કરતા ભોગતા પ્રમાણ એના ધર્મોનો પાછો અધ્યારોપ. અને કરીએ ત્યારે ખરેખર કેવા રહીએ છીએ? નિરંગ. આપણને થાય છે કે બધાનો ધર્મોનો અધ્યારોપ થાય છે સ્વામીજી, બરાબર છે, પણ એના કારણે હું આવો બની ગયો છું. તમારી વાત સાચી છે કે આ બધા જીવપણાના વગેરેનો અધ્યારોપ થાય છે, પણ એમાં બધામાંથી હું ક્યારે મુક્ત બની છે મને કહો? એ બધાથી ખરડાઈ ગયો છું. અરે ભગવાન. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણે એને કહીએ છીએ કે ભાઈ તારો જેમ પ્રાગ ભાવ જે છે એ આવો છે કે અનાદિ છે ને અંત આવી જાય છે, એવી રીતે અમારું આ જીવપણું પણ આવું જ છે, સંસાર પણ આવો છે, દ્વૈતપણું આવું છે, આ મર્યાદા મને લાગે છે બધી અનેક પ્રકારની એ પણ આવું જ છે. વાસ્તવની અંદર છે અન્યત્રને લાગુ એનો અધ્યારોપ મારા ઉપર કરું છું. છે અજ્ઞાન, અનાદિ અજ્ઞાનને કારણે આ બધું આ પ્રકારે જીવત્વ છે એનો અધ્યારોપ આત્મા પર કરીએ છીએ. એટલે જીવત્વ એટલે ઉમેરી દઈએ છીએ. જીવ કહેવાને બદલે જીવત્વ, કારણ કે આત્મામાં જીવત્વ, આત્માનું જીવપણું, આત્મા જ છે. આત્મા જીવ નથી, પણ આત્મામાં જીવપણું જણાય છે ને, એમ કહેવાનો આશય છે. જીવત્વમ ન તતોન્યસ્તુ સ્વરૂપેણ વિલક્ષણ સંબંધસ્ત્વાત્મનો બુદ્ધ્યા મિથ્યા જ્ઞાન પુરસ્સર. જે પૂર્વ શ્લોકમાં પેલો યત શબ્દ હતો ને એ અહીંયા ઉમેરી દેવાનો. યત જીવત્વમ, જે જીવત્વ કે સંસાર એ જેવી રીતે આત્મા ઉપર અધ્યસ્ત છે, અજ્ઞાનને કારણે આપણે ભૂલ કરીએ છીએ. વિજ્ઞાનમય કોષની અંદર છે, પણ તે તો મિથ્યા છે ને. આમ પણ એ મિથ્યા જીવનો આપણે અધ્યારોપ કરીએ છીએ. હવે અહીંયા પેલી પછી ઉપાધિની વાત જે છે બરાબર છે, પરંતુ ત્યાં પછી સમજી પેલું ફૂલ મિથ્યા અને સ્ફટિક સત્ય ને એવું નહીં. ફૂલનો રંગ જે છે એમાં જે પેલા લિંગની અંદર જે જણાય છે એ મિથ્યા, એ ત્યાં પછી એવી રીતે ગણવાનું, અધ્યસ્ત ગણવાનું. અહીંયા જે છે વાસ્તવની અંદર ખરેખર વિજ્ઞાનમાં કોષ જ મિથ્યા છે, અંતઃકરણ જ મિથ્યા છે. અને માટે અંતઃકરણના ધર્મોને અંતઃકરણ એટલે કે જીવ, અહંકાર, અંતઃકરણ જીવ, હા, કારણ ચિદાભાસ મેં તમને કહેલું છે આ વસ્તુ કેટલી વાર કહેવાનું. એટલે એ જીવ જે છે વાસ્તવની અંદર અંતઃકરણ, વિજ્ઞાનમય કોષ, ચિદાભાસ સહિતનું અંતઃકરણ કે આપણે અહંકાર કહીએ તે, એનો અધ્યારોપ જે આત્મા પર કરીએ છીએ એ વાસ્તવમાં અધ્યસ્ત છે. અધ્યસ્ત છે એટલે મિથ્યા જ્ઞાન પુરસ્સરમ, અથવા તે ભૂલ છે, કારણ કે આત્મા વિષયક અજ્ઞાન છે. માટે આત્મા જેવો છે એવી ખબર નથી. માટે જે આવો સૌથી નજીક, જે સૌથી નજીક એટલે વાસ્તવમાં જે આત્માથી અભિન્ન છે એવો અહંકારને આપણે આત્મા કહી દઈએ છીએ, એમ કહેવાનો આશય છે. એટલે આત્મામાં અહંકારપણું જણાય છે. હવે એવું કહેવાનું, અહંકાર જે છે એ વાસ્તવમાં જે મિથ્યા અહંકાર છે એ વાસ્તવમાં આત્મામાં જણાઈ રહ્યો છે, કારણ કે આત્માને જ અહંકાર કહી દઈએ છીએ. એટલે અહંકારપણું થઈ ગયું આત્માનું. એને કારણે પછી જીવના જે બધું જીવની અનેકતા અને યાત્રા અને પછી મેં તમને કહ્યું બીજી બધી વસ્તુઓ પણ, એ પણ બધી વસ્તુઓ એ મિથ્યા છે. ખરેખર હું તો સર્વથી પર છું. અને આ વસ્તુ આપણે ઓનઅપ કરવાની છે. આવો છું જ, અત્યારે જ છું. હું યાત્રા કરતો નથી, હું કરતા નથી, હું ભોગતા નથી, હું પ્રમાતા નથી, મારે કોઈ કર્મો નથી, મારે કોઈ પુણ્ય પાપ નથી. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ચિદાનંદ રૂપ અને વગેરે. સુખ દુઃખ સર્વથી પર છું. સુખ એટલે સુખાકાર વૃત્તિ અંતઃકરણ જે ઉત્પન્ન થાય, દુઃખાકાર વૃત્તિ વગેરે. સુખ દુઃખ સર્વથી પર છું. ન સુખમ ન દુઃખમ વગેરે, સુખ દુઃખ વગેરે સર્વથી પર છું. આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું. એ તો એમાં એ વાસ્તવમાં એ આનંદમય કોષ છે. આ તો સુખાકાર વૃત્તિ વગેરે. તો ચાલો એની એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે. આવશે આગળ ચર્ચા આવવાની છે. એટલે આ બધાથી હું વાસ્તવમાં પર છું. અને એ અવસ્થા આ બધાથી પર છું એ પ્રકારે આ વસ્તુ આપણે
આપણે આ વસ્તુ આત્મસાત કરવાની છે. હવે સમજો, આત્મસાત કરતા હોય એના માટે શેનો ઉપયોગ કરો છો? બુદ્ધિનો, વિવેકનો. તમારું આત્મજ્ઞાન જે બુદ્ધિમાં છે એનો ઉપયોગ તમે કરો છો. એટલે વાસ્તવમાં આપણે આપણા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવા માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ એ સ્વરૂપ જે છે એની અંદર હવે બુદ્ધિનો સમાવેશ ન કરી શકાય. તમે સમજાય ને? જેની મદદથી તમે હું આવો છું, અકર્તા ભોગતા આત્મા છું, પૂર્ણ છું, ચૈતન્ય છું, એ પ્રકારે જે બુદ્ધિની મદદ લઈને તમે આ વસ્તુ જાણો છો, એવો આત્માની અંદર હવે બુદ્ધિનો સમાવેશ ન થાય. આવું તો હતું છે, જેની મદદ લઈને કરો એનો તો સમાવેશ થાય જ નહીં. તો તમે પછી એ મદદ ન લો તો તમે આવું કહી શકવાના જ નથી. વાત બરાબર જ છે. તો પછી એને એ આપણે જે ઓનિંગ અપ કર્યું, આત્મસાત કર્યું કે હું પૂર્ણ છું વગેરે, કરતા છું, એ બધું કર્યું બુદ્ધિની મદદથી. અને હવે તમે કહો છો કે એ બધું એ વાસ્તવમાં તો બુદ્ધિ વગેરે તો મિથ્યા છે. તો એ આ કઈ રીતનું? એ બુદ્ધિનો તો સમાવેશ કરો જેના થકી તમે આ કહો છો. એટલે આપણે ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે હું જ્યારે કહું કે હું સુખી છું, બરાબર, હું કહું આ રીતે અત્યારે મારા વાણી દ્વારા કે હું સુખી છું, તો હવે આ બોલવા માટે મેં શેનો ઉપયોગ કર્યો? મોઢાનો ઉપયોગ કર્યો. મોઢાનો ઉપયોગ કર્યો શું બોલવા માટે? કે હું સુખી છું. તો હવે એ સુખાકાર વૃત્તિ કે સુખી, એની અંદર મોઢાનો સમાવેશ કરી દો. બોલો, કરી શકશો? નહીં કરી શકો. સમજી ગયા? હું સુખી છું, બરાબર છે, એ ત્યારે તમે ક્ષણે લો છો? કેવળ તમારી સુખાકાર વૃત્તિ મનને, બરાબર છે. એટલે હું સુખી છું બોલો છો, એ શેના દ્વારા બોલો છો? મોઢા દ્વારા. પરંતુ એ હું સુખી છું એ વૃત્તિ તમારી જે છે, મન જે છે, એની અંદર તમે તમારા મોઢાનો સમાવેશ કરતા નથી. સમજી ગયા તમે? એ જ રીતે વાસ્તવની અંદર તમે જાણો છો કે એ તો અંતઃકરણની વસ્તુ છે, એને મોઢા સાથે કન્સર્ન નથી. હવે એવું કહો છો, બોલો છો એના દ્વારા, પણ તો કોઈ એને હું સુખી છું એ તો મનની સ્થિતિ છે, એને એની સાથે કોઈ લાગતું વળગતું નથી. એવી ને એવી રીતે તમે જે બુદ્ધિનો ઉપયોગ કરીને હું પૂર્ણ છું, સત્ય છું, આ છું, તે નિત્ય છું, અકર્તા છું વગેરે કહો છો, એ આત્માના સ્વરૂપની અંદર, એની અંદર કે હું અકર્તા છું, એની અંદર બુદ્ધિનો ઉપયોગ કરો, બુદ્ધિને પણ ઉમેરી દો. બુદ્ધિ એની અંદર એના સ્વરૂપમાં જ રહેલી છે. ના ભાઈ, એ બુદ્ધિ કે અહંકારનો એની અંદર સમાવેશ થઈ શકે નહીં. એ અહંકાર મિથ્યા છે. એટલા માટે તો આપણે પેલો લક્ષ્યાર્થ કહીએ છીએ. અહમનો અર્થ જ્યારે તમે બુદ્ધિ થકી કરો છો ત્યારે તો પછી અહમનો અર્થ અહંકાર, બુદ્ધિ જ થયો ને. લક્ષ્યાર્થ એ મુખ્યાર્થ થઈ ગયો. પરંતુ બુદ્ધિનો સમાવેશ ન કરો તો શું કહીએ છીએ? લક્ષ્યાર્થ. યાદ રાખો, પેલું આપણે કહેતા હતા અજહલ લક્ષણા કે ભાગત્યાગ લક્ષણા. ભાગત્યાગ કરતા અજહલ લક્ષણા મેં હમણાં સમજાવ્યું તમને નૈષ્કર્મ્ય સ્થિતિમાં. જહલ લક્ષણા, જહલ લક્ષણા અર્થાત એનો સમાવેશ નહીં કરવાનો. આપણે જ્યારે લક્ષણાવૃત્તિથી આપણે અર્થ લીધો અહંકારનો, ત્રણ વૃત્તિ ત્રણ રીતે લીધો ને, કે ભાઈ અહમ બ્રહ્માસ્મિમાં એ અહમ શબ્દ જે છે એનો મુખ્યાર્થ એટલે કે બુદ્ધિ, એટલે કે વિજ્ઞાનમય કોષ કે અંતઃકરણ, એનો સમાવેશ ન કરી શકાય. કારણ કે અહંકાર તો આવો કરતા ભોગતા છે, એને બ્રહ્મની સાથે ઇક્વેશન ન મૂકી શકાય. અહમ બ્રહ્માસ્મિમાં એ તો આ યાત્રા કરનારો છે, એના કર્મો રહેલા છે, એ કરતા છે, ભોગતા છે, પ્રમાતા છે, મર્યાદિત પણ છે, અવર જવર કરનારો છે. એનો તમે જન્મ મરણ કેવો હોય તો કહી શકો. નવા શરીરમાં પ્રવેશવું, જન્મ, ને એ શરીર છોડવું, મૃત્યુ ને જી કહો મતલબ. અને પ્રલય કાળે તો એ બુદ્ધિ પણ જે છે સૂક્ષ્મ શરીરનો પણ લય થઈ જાય છે. ચાલો, ઇન શોર્ટ, એટલે અહમ બ્રહ્માસ્મિ કહ્યો ત્યારે અહમ શબ્દનો જે બુદ્ધિ અર્થ છે, વિજ્ઞાનમય કોષ કે અહંકાર અર્થ છે, એને ત્યાં છોડી દીધો તો જ બ્રહ્મની સાથે એનું. એટલા માટે હું કહું છું કે અહમ બ્રહ્માસ્મિ તમે જે બુદ્ધિથી વિચારો છો અને બોલો છો, કદાચ ના બોલો તો વાંધો નહીં, પણ અહમ બ્રહ્માસ્મિ જે બુદ્ધિથી વિચારો છે, બુદ્ધિનો એના આત્માના સ્વરૂપમાં સમાવેશ ન કરી શકાય. એટલા માટે પેલી લક્ષણા કરી, જેમાં બુદ્ધિને પણ અહંકારને આપણે દૂર કર્યું. જ્ઞાનવૃત્તિ મિથ્યા જ છે, બરાબર છે. હું આત્મા છું, પૂર્ણ છું, એ જ્ઞાન જે વૃત્તિ અત્યારે છે એ વૃત્તિ તો મિથ્યા છે, ઉત્પન્ન થાય ને શમી જાય છે ને. પણ જ્ઞાન ના જતું રહે. સમજી, જ્ઞાનવૃત્તિ શમી ગઈ તો જ્ઞાને જતું રહ્યું, ના બને જ નહીં.
5 + 5, 5 + 5 = 10. તમે અત્યારે વિચારો, દાખલે હું તમને કહું 5 + 5, એટલે તમે મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ 5 + 5 = 10. આ વૃત્તિ ઉત્પન્ન થઈ, બરાબર. અથવા મેં તમને કહ્યું કે 5 + 5 = 10, સમજી લો ને. અને તમારા મનમાં એની વૃત્તિ, જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થઈ. સ્વામીએ સમજાવ્યું, પાંચ પહેલાં લીધા સફરજન, બીજા 5 સફરજન લીધા. કહ્યું જો ગણવા માંડ, કુલ કેટલા થયા? 10. તમારા મનમાં જન્મી ગઈ વૃત્તિ, 5 + 5 = 10. અને પછી તો તમે ઊભા થઈને ગયા. હવે એ વૃત્તિ તો જતી રહી, ક્ષણ માટે જ હતી જ્ઞાન વૃત્તિ. પરંતુ એ વૃત્તિ, જ્ઞાન વૃત્તિ જતી રહી તો પણ તમારું જ્ઞાન 5 + 5 = 10 જતું નથી. માટે હું તમને જ્યારે પછી પૂછું કે 5 + 5, તમે તરત કહ્યું 10. મનમાં એ વૃત્તિ નથી તો પછી કેવી રીતે ખબર પડી? અરે ભાઈ, એ તો એક જે વસ્તુ જાણી લીધી એ જ્ઞાન રહ્યું, જ્ઞાન વૃત્તિ જતી રહી, શમી જાય. એવી રીતે જે બુદ્ધિથી તમને જ્ઞાન પ્રાપ્ત કર્યું, હું બ્રહ્મ છું, આ છું, તે છું વગેરે, પૂર્ણ છું, એ જ્ઞાન વૃત્તિ શમી જાય, પણ જ્ઞાન તો રહે જ. એકવાર જ્ઞાન વૃત્તિથી જ્ઞાન જન્મ્યું પછી પાછું એ જતું રહે ને અજ્ઞાન આવે એવું ન બને. વિસ્મૃત થાય એ વસ્તુ જુદી છે, પણ વિસ્મૃત હોય તો હું તમને પાછું યાદ કરાવું તો તમે એમ ન કહો હો આજે જાણ્યું. તમે કહો હો સ્વામીજી સારું થયું યાદ કરાવ્યું, થેન્ક યુ. આજે જાણ્યું એવું ન કહો પાછા. એટલે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પાછું એ જ વિષયનું અજ્ઞાન ન આવી જાય, બરાબર છે ને. 5 + 5 સમજો કે 10 તમને 10 વર્ષ સુધી હવે તમારા મનમાં એ જ્ઞાન વૃત્તિ આવી જ નહીં, માનો એક્ઝામ્પલ છે તો. પરંતુ 10 વર્ષ સુધી, પછી 11મા વર્ષે હું તમને પૂછું ત્યારે તમે કહો કે સ્વામીજી એ તો ખબર નથી. કદાચ તમે કોઈ ખબર નથી તો હું તમને કહું કે 5 + 5 = 10. હા બરાબર, હા તમે 10 વર્ષ પહેલાં આ વસ્તુ મને કહી હતી પણ એ વચ્ચે મને ભૂલાઈ ગઈ. તમે 11મા વર્ષે મને એમ ના કહો ઓ સ્વામીજી આજે જાણ્યું 5 + 5 = 10. એટલે જ્ઞાનની વિસ્મૃતિ થઈ, મતલબ એના પર જાણે કે આવરણ આવી ગયું. કારણ કે આવરણ એટલે અજ્ઞાનનું નહીં, પરંતુ બીજું બધું ઘણું જાણતા ગયા, પેલું પડ્યું છે અંદર, પણ એટલે એકદમ બહાર ના આવ્યું. પણ આજે અત્યારે તમને કહું 5 + 5 = 10 પહેલી વાર હોય કદાચ તો તમે કહો હા આજે જાણ્યું સ્વામીજી. પણ 11મા વર્ષે તમને કહું તો તમે શું કહો? હા સ્વામીજી તમે સારું થયું યાદ કરાવ્યું. બે બહુ મોટો ફેર છે ને, યાદ કરાવ્યું અને આજે જાણ્યું. 5 + 5 = 10, અર્થાત આ એના વિશે જે અજ્ઞાન હતું એ આજે ગયું, તમે કહ્યું એટલે એમાં જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થઈ. અને એ જ્ઞાન વૃત્તિએ શેનો નાશ કર્યો? અજ્ઞાનનો નાશ કર્યો. જ્ઞાન આવે તો પછી અજ્ઞાન ન રહે. એટલે આ મેથેમેટિક્સના આટલું અંકશાસ્ત્ર, આંકડાશાસ્ત્રનું આવું જે જ્ઞાન હતું એ તમને અત્યારે એના વિશે જે અજ્ઞાન હતું એ નિવૃત્ત થઈ. પણ હવે જે જ્ઞાન જન્મ્યું એ ન જાય. જ્ઞાન વૃત્તિ રહે કે ના રહે, માટે બ્રહ્માકાર વૃત્તિ રહે કે ના રહે તો પણ, એટલે જે બુદ્ધિનો ઉપયોગ કર્યો આ બધું જાણવા માટે, એ બુદ્ધિ કે જ્ઞાન વૃત્તિનો સમાવેશ ન કરી શકાય જ્ઞાનની અંદર. સમજી ગયા તમે? એ જ્ઞાન, હું આત્મા છું, એ આત્માના સ્વરૂપ બ્રહ્મ છું, એની અંદર એ બુદ્ધિનો સમાવેશ ન થાય. એટલે આ રીતે અહીંયા કહે છે બુદ્ધિ ઉપાધિ સંબંધાત પરિકલ્પિત આત્મની જીવત્વમ, અર્થાત વાસ્તવની અંદર આ જીવભાવ તો કેવળ અને કેવળ આત્મા ઉપર અધ્યારોપિત કરીએ છીએ. જેવી રીતે પહેલાં સ્ફટિક ઉપર તમે રંગનો અધ્યારોપ કરી દો છો એવી રીતે. અને એ વાસ્તવની અંદર એ આવો અધ્યસ્ત છે, ખરેખર હું તો સર્વથી પર છું એવું કહો, એનું નામ મોક્ષ છે. અને હું જીવ છું અધ્યસ્ત હોવા છતાંય પણ અંતઃકરણના અને અંતઃકરણના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરીને કેમ અધ્યારોપ કર્યો? અજ્ઞાન, આત્મવિષયક અજ્ઞાનને કારણે આ પ્રકારે અધ્યારોપ કર્યો, બરાબર. એટલે આ રીતે વાસ્તવમાં આધ્યાસિક છે. એ તો એવું આધ્યાસિક હોવા છતાંય તમે તમારી જાતને જીવ જ કહો, ખરેખર તાદાત્મ્યવાળા કહો. બે વસ્તુ જાણે કે એક બની ગઈ તમારા માટે. વિજ્ઞાનમય કોષ અને તમે બે એક જ વસ્તુ છે એમ કહી દીધું. તમે તો સચ્ચિદાનંદ છો. તો એ સંસાર છે. અને એ પેલો તો અધ્યસ્ત છે, ભલે જણાતો હોય, ભલે રંગ જે સ્વામીજી દેખાયા કરતો હોય મારા શિવલિંગ પર, પણ એ તો નિરંગત છે. તો તમે જ્ઞાની છો. એવી રીતે હું સદાય જીવભાવમાંથી મુક્ત જ છું. ભલે જીવભાવ જણાયા કરતો, અને તો જણાવવાનો છે. પ્રારબ્ધ એને જ તો કહેવાય. પ્રારબ્ધ જીવ માટે, અહંકાર માટે જ છે. એટલે એ જીવભાવ છે. હવે તો જીવભાવ મારામાં દેખાયા કરે છે. તો બાધિત અહંકાર જેને કહીએ, મિથ્યા અહંકાર, એ તો પ્રારબ્ધ છે ત્યાં સુધી રહેવાનું જ છે. કારણ કે અહંકારના કર્મો છે એટલે પ્રારબ્ધ છે ત્યાં સુધી રહેશે.
પરંતુ ખરેખર હું તો સચ્ચિદાનંદ છું. જાગ્રત સ્વપ્નની અંદર આવો જીવ ભાવ રૂપે જણાવું છું, જીવ ભાવ રૂપે વ્યવહાર કરું છું, એમ કહો. એટલે નથી એવું નથી કહેતા. એટલે મેં કહ્યું કે હું જીવ છું, સત્ય છે. હું જીવ નથી, એ પણ સત્ય છે. સમજી ગયા? હવે આવી વસ્તુ છે. જીવ છું સત્ય કઈ રીતે? વ્યવહારિક રીતે. અને જીવ નથી, સચ્ચિદાનંદ છું, એ સાચી વસ્તુ છે, બિલકુલ સત્ય વસ્તુ, પારમાર્થિક વસ્તુ. એને મોક્ષ કહેવાય. હું જીવ છું એ વસ્તુને શું કહેવાય? સંસાર. હું જીવ નથી, જીવત્વ મારામાં ભાસે છે, એને શું કહેવાય? મોક્ષ. હું તો મુક્ત જ છું. ચાલો આટલે સુધી રાખીએ, આપણે પછી આગળ જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.